કવડો કવડો કપા આમ જોવો તમે એકવાર ધોવા તમે ઓલો કપા આ કપા આમ ભળો હું નો કાઢું ભાઈ મારો ઉપર નો ટાઈટ ભાઈ મારા બાને મને હાર્દિકભાઈ ને બહુ ટાઈટ હોય ટાઈટ ભાઈ સુનીતા બેન હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જઈ માતાજી બધાને જય માં મંગલ જય બાપા સીતારામ તમારું બધું સ્વાગત છે ફરી એક નવા બ્લોગ માં હિન્દી ને હવાર હવાર મસ્ત મસ્ત આપણે છે ને ભાઈ બ્લોગ શરૂ કરી નાખ્યો આ છે ને બ્લોગ શરૂ કર્યો પછી ને હજી અંધારું છે સમજો જેવું તેવું છે ને અંજવાળું છે રાઈન કરશે ને હાર્દિકભાઈ છે ને હવારનો નાસ્તો કરે હાર્દિકભાઈ નાસ્તો કરી શાન કાઢી ટાઈટ ભાઈ સુનીતા બેન તો ટાઈટ ની સીઝન શરૂ થઈ ગઈ ને ભાઈ જેકેટ બેકેટ ચડાવી લીધા કોની એમ કરતો અમારો પૈસા ને ભાઈ સારો કોટન કોટ ને ટોપી નામ ભળો કહો પણ હાલો બધે સા પીવા આ ટોપી કેમ ખબર હે કાનમાં છે ને પવન નો ગડ્યા આ ટોપી પહેરવી પડે એટલે છે ને કાનેલ છે ને બહુ ઘણી બધી ટાઈટ કરી દે આમ તો પણ છે ને ટોપી પહેરવી તો પડે ધીગા ઉપર હા ટોપી પહેરવી ને ભાઈ કોટ બોટ ચડાવી બાકી છે સવારે નાસ્તામાં આપણે છે ને કીધું ગાંઠિયા છે તો એવું બધું છે હજી છે ને આપણે નાસ્તો કરવાનો બાકી છે તો આપણે છે ને ભાઈ નાસ્તો કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે છે ને નાસ્તો બાસ્તો કરી લીધા આવે છે ને ભાઈ કપાઈનો પાક છે એમ કરતો આપણે છે ને ભાઈ ડીશમાં આવી જશે ડીશમાં બેસીને જવાનું છે અંધે એમ તો કા સુનીતા બેન આમ ભણો એ શું છે આમાં છે ને બે જવાનું છે કાકુ સદ્દા ભાગું ને તો અંધે છે ને ભાઈ અડધા હજી છે ને હાલ આવે છે આમ તો બધા આવે છે એટલે છે ને કપાઈનું મકા દો આમ ભળો તો કપાઈનો હોય ખબર ન પરવા ભળો એટલે ભાગ ભાગે ત્યાં ભળો હાલો બે હાલો અત્યારનો પરવા ભાગ અત્યારમાં ભાગ લઈ નાસ્તો કરો ખબર મસ્ત આવે છે નાસ્તો તો છે કપાઈનો ભાગ ગયા તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હંદે છે ને ભાઈ કપાઈનો મળ્યા છે બાહાટી અત્યારે છે ને આવી જશે હોર હોરમાં ખડ આ ટાઈટ નહીં એટલે ખડ આવે ને એક ગો વાંધો ખડ આવી તો વાત અલગ પછી ઝાકળ આવી જાય એક વાર તમારા હાર્દિકભાઈ છે ને ટાઈટના ઠીક થઈ જતા હોય ને આમ બોલો સાહી ને સીડા દે આમ બોલો હાર્દિકભાઈ એટલે છે ને આમાં એટલે ખડ આવી ગયો એટલે આ છે ને પછી વીણશું કેમ કે ભાઈ ખડ આવી ગયો એટલે પછી વીણશું ને અત્યારે છે ને આ બધું છે ને વીણવાનું ચાલુ કરીને ખબર વેરા કરતો કાં ઠેક પૂગી ગયા કાઉ પા મારું ઉપર ને ટાઈટ હતી કાઉ પા ટાઈટની સિઝન ચાલુ છે ઉપાવ્યા ટાઈટની સિઝન ચાલુ જ છે જી આ કડકડતી ઠંડીમાં કેમ વીણો કોટ કાઢીને કાબા તમે વીણ્યા કો બા હું નો કાઢું ભાઈ મારો ઉપર નો ટાઈટ ભાઈ મારા બાને મને હાર્દિકભાઈ ને બહુ ટાઈટ ભાઈ પણ સુનીતા બેન નહીં નો ભાઈ આમ તો ઈ બેન આમ તો હે ટાઈટ ભાઈ આવી ટાઈટમાં જર્સી બરસી કાઢીને હે નાનજીદા આ કડકડતી ઠંડી કહેવાય ક્યાં હજી સીઝન ચાલુ છે એમ કહો સીઝન ચાલુ છે દી તો વધાવો છે દી તો પેલો ઘા છે હા આમાં પખવાડિયા ઉપર પડે પાછી કોની હા તો હવે તો આપણે સુરત દાદા છે ને ઉગી જશે ને એન્કર છે ને ભાઈ હિન્દી મસ્ત મસ્ત વાતાવરણ થઈ જશે વિપુલ કામ તો આમ તો ગરમ કરો હાથ ટાઈટ બહુ છે હાસી વાત છે બોલો તો ભાઈ છે ને હંદે છે ને કપાત વીણવા મળે તો આપણે છે ને ભાઈ વીણવા મળી ટાઈટ તો છે પણ છે ને વીણવો તો પડશે તે કાં જવા હવે એમથી તે હોય તો છે ને ભાઈ વેલાય ઊભું થવાનું હવે છે ને વેલાય ઊભું થવાનું કરવું પડશે આમ તો કેટલો દીવો ગઈ બોલો વેલાય ઊભું થઈ આમ છે ને ગાય ગમશે ને સાયન્સ ચડી જાય ને કપા આમ વીણવાની મજા આવે તો છે ને વીણવા મળી કપા તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે છે ને ટાઈટ હવે ઉડી ગઈ છે ને કોટ બોટ હવે છે ને કાઢી નાખ્યા છે એમ કે છે ને ભાઈ ટાઈટ ઉડી ગઈ નીકળી જાય છે તેડકો તો એમ કરશે ને એમાં સુનીતા બેન જો કપાવીને કા બેન કેવું છે ઝાકળ બકળ અમારા હાર્દિકભાઈ તો એટલા પાછળ ભાઈ કેમ કે હવાના પોરમાં છે ને ભાઈ ટાઈટ વાઈ કેટલા મારા બા છે અહીં વીને કાબા ખડવાળો કપા લાગ્યા આમ તો ખડ કેટલું છે ખડ ઠેયા ખેડો તો ઓલું જાડું દેખાય નાનકું એમ થયું હા હેઠો લાગ્યા એમ હું કહું ના લાગ્યા પછી કાંઈ ખબર નહીં એમ કે આયલી દેખે એમ હવે છે ને ભાઈ બબે સાહ વધ્યા એટલે બબે હું ખાલી 2 સાહ વધ્યા ખેડૂત ભાઈ કહેતા બહુ મોટું ખેતર છે પણ 2 સાહ વધ્યા તો છે ને વીણવા મળી આપણે બીજું તો કહી શકતી ને તો ફેમિલી અત્યારે આપણે છે ને કપા વીણતા છે ને હેઠે પગવા આવી ગયા ને આ ખેતરમાં છે ને ખેડૂત ભાઈ છે ને ભાઈ આખો દી ધાર્યો હો આપણે છે ને ભાઈ સારો ટાઈમ છે ને ત્યાં કેટલા પૂગી જમજો એટલું હે બીજું ખેતર છે હું તો આમાં આખો દી ધાર્યો હો તો અડધો દી ધાર્યો છે મારું પાસે ને ભાઈ કપાવીનો છે ને લેરાવા આવી જાય કહું પા
તમે ખેડૂત ધારે એમ વીણતા હોય તો ખેડૂત આખો દી ધારતા આખો દી કહેતા પણ છે ને કપા તો આવો મસ્ત મસ્ત છે ને ભાઈ ડબખા છે પણ વીણવાની મજા આવે પણ જો વિરાકા છે ને આમ છે હેડો છે ને હજુ એટલો આવી ગયો તો પછી ને વીણવા મળી ફટાફટ તા છે ને સાય પાકી જાય હાકડ્યા ને સા પીવાનો ટાઈમ થઈ જાય એટલે છે ને વીણવા મળી તો ફેમિલી કે છે ને સીજો છે સારો ટાઈમ ને અત્યારે આવી જશે સા તો આપણે છે ને ખેડૂત ભાઈ છે ને ભાઈ તો પેલા કી છે ને સાની લેતા આવી જાય વિપુલ છે ને ભરે છે કેટલો બંધો છે હવે તો વિપુલ છે ને ભાઈ કપડી ભરવા મળ્યા કા વિપુલ ના કામ હોપી દેવાનું વિપુલ સારું કામ કરે કા એક જ ઘર કામ કપડી બેગ કા નાનજીદા વિપુલ સારું કામ કરે કા તો પછી ને હવે સા પી નહીં તો ફેમિલી કે છે ને સા તો આપણે લીધો છે નાસ્તો આપણે સુનિતા બેન છે જો આમાં ઠેલવી નાખ્યો છે બાકી સેવડો છે બબલા બે ક્રીમ વાળી બિસ્કુટ ડબ્બી વિરાક કયા બહુ કપાયનો કા વિરાક કા આગળ સો તમે પણ થોડું છે તો છે ને ભાઈ નાસ્તો કરી લઈને ચા પાણી પી લઈએ તો અત્યારે છે કે ભાઈ આપણે ચા પાણી તો પી લીધા અત્યારે છે ને પાછા વીણવા લઈ ગયા કપડા અત્યારે છે ને ભાઈ એક ચા નીકળી જાય ને આપણે બે ચા હતા કે એ છે ને વીણવા લાગી જાય તો અંદર છે ને આગળ પાછળ અંદર છે ને વીણવા મળ્યા એટલે કાંઈ કામ છે ને નીકળી જાય અડધા છે ને પાછળ છે હજી એટલે અંદર છે ને બે સામાં થઈ ગયા એટલે કાંઈ કામ નીકળી જાય ને આપણી ગાંહડી નહીં પીડી તો પહેલાં છે ને કાંઈ કામ વીણે પછી છે ને ગાંહડી લઈ દઈ તો ફેમિલી છે ને આપણું ખેતર છે ને પૂરું થઈ ગયું છે 8 વીઘાનું તો છે ને ભાઈ તો ગાંહડી એટલામાં છે ને કરી નાખી થપ્પા તો પછી ને કપા તો વીણાઈ જાવ કઈ ખેતર જવાનું છે નથી નહીં કપા તો ફેમિલી આપણે છે ને ભાઈ ઓલું ખેતર પૂરું કરી દઈએ પછી બીજા ખેતરે આ ખેતરે કપા તમે જો આમ જો આ તારોટી હે પણ આમ તો કપા કેવો હે સોયત્રા પાણી ઓ ભાઈ કપા કઈ મસ્ત નો હે ઓલા પણ લગન છે અહીંથી 12 વીઘા છે આમ ભલો અહીં એટલે આવડા કરો કરે હો ભાઈ રમતું કરવા મીઠા તો હંદે છે ને દીધો આઈ લાવે આમ તો હતી તો હંદે છે ને ભાઈ આઈ લાવે છે તો આપણે છે ને શાહ ગોતી લઈએ આપણો તો ફેમિલી અત્યારે થઈ ગયા છે મસ્ત બપોર ને આપણે આવી ગયા છીએ ભાઈ લીમડાની હેઠે છે ને ભાઈ બપોર કરવા આવી ગયા બપોરમાં આપણે છે ને ભાઈ છે છીણાનું શાક છે ભાઈ છીણાની દાળ આમ તો બાકી સાઈસ તો હાર્દિકભાઈ બપોરે કરી લેવા છે હવે કરવા પડશે બપોરે એમ કરવા અમારે સુનિતા બેન ની કા બેન એમ કર મારા બાન હંદે છે ને ભાઈ બપોરે કરવા બેસી ગયા છે કા બા કેમ છે ઉપા સારું છે કેમ છે તો ભાઈ છે ને ભાઈ અંદાજ છે ને બપોરે કરવા બેસી ગયા છે તો આપણે છે ને બપોરા કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે છે ને મસ્ત બપોરે કરી લીધા છે ને હવે છે ને પાછું છે ને સડી જવાનું છે કપાવીનો તો અંદાજ તો છે ને ભાઈ કપાવીનો મળ્યા છે તો આપણે છે ને ભાઈ કપાવીનો મળી એમ કરજો કપાઈ જો કપા કેમ છે ભાઈ કોમેન્ટ કરી નાખજો ભાઈ કેવો કપા છે એમ કાવ પા મસ્ત કપા હે કે નાનો કોની બાકી છે ને હંદે તો કપા વીણવા લાગી જશે ભાઈ તો આપણે છે ને કપા વીણવા મળી તો ફેમિલી અત્યારે છે ને આપણે કપા વીણતે છે ને હેઠે પૂગવે કપા તો કોડો સમજો હા નનકો એમ તો રખડીમાં હંદે છે ને પાકી ગયેલો છે ફળો કપા હારો છે પણ કેડ બહુ દુખે હાવ નનકો છે કે એટલે આમ પણ હાવ નાનો હંદે તો વીણ્યો તો પછી ને વીણવા મળીએ આપણે તો ફેમિલી અત્યારે છે ને કપા વીણતે આપણે છે ને કેટલા પૂગ્યા ખબર છે એટલા પૂગી જાય તો અહીં છે ને સેલો સાહ આવી ગયો આ ખેતરનો ને આ બીજું ખેતર આવી ગયા આમ સાહ ને આમ તો કવડા ખાલા ખેતરમાં ને આપણે દી છે ને ભાઈ હાથમાં જાય છે હવે તો છે ને આપણે હવે ભાગવું છે ઘરે કાવ પા ભાગવું ને કવડો કપા આમ જોવો તમે એકવાર ધોવા તમે ઓલો કપા આ કપા આમ ભળો હાર્દિકભાઈ ધોવાથી ઓલા પણ અહીં કો ધોવા આ તો કપા તમે ધોવા અવડો કપા કોઈ વીણવા નહીં આમ ધોવા ઓલા ભાઈ આમ ધો એમ છે ભાઈ કપા તો છે ને હવે ભાગું છે ઘરે તો કપા ઉપર છે ને જોખી નાખી તો ફેમિલી છે આપણે છે ને કપા વીણી વ્યવ છે અહીં છે ને મારા બાસ છે ને શાકભાજી છે ને કરવા મળ્યા છે આમ ધો હા છે ને ભીંડા છે ને ભીંડાનું શાક ખાવાનું છે કાબા તો ભીંડાનું હોય ને ટાઈમ રીંગણા થોડા ભાવે એ વાત હાચી અહીં છે ને અમારે સુનિતા બેન જો લોટ ને રોટલા અમારે રાંધવાની હોય ને કપાઈ તમારે ખાલી કપાતી વીણવાની ખાવાનું તો અમારે
ખાવાનું ને કપા વીણવાનું નહીં, અમારે તો કેટલું કામ છે. આ રોટલો છે ને ભાઈ સડે છે મસ્ત મસ્ત. કામ તો હોય તે ને આપણે ખાવાનું હોય, કપા વીણવાનો હોય, કપા ભોખવાનો હોય, કપા ઠલવવા દેવાનો હોય, લખવાનું હોય, હા લખવાનું હોય, ભરવાનું હોય. ભરવાનો હોય. પછી તમારે તો ખાલી ભીંડા હવે ગલકા હોય તો ગલકા શાક બનાવો. પછી આ વિડીયો બની વિડીયો એડિટ કરવાનો હોય, 12 વાગે લગન થાય તો તમે છે ને સબસ્ક્રાઈબ ન કરતા. 12 વાગે લગન મારે મથું પડે આ વિડીયો બનાવવાનું. તો આ લગન છે ને ભાઈ ત્યારે તમે આ છે ને પરફેક્ટ વિડીયો જોવો. 12 વાગે લગન આપણે છે ને એટલી મહેનત કરીને ચાલુ તો એ તમે સબસ્ક્રાઈબ ન કરતા થશે ને સબસ્ક્રાઈબ કરતા હોય પાછા તો અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને શાકભાજી છે ને ભાઈ સુધારે છે ભીંડા તો વાળું સીધા આગળ ત્રા તો ફેમિલી અત્યારે છે ને મસ્ત મસ્ત આપણે છે ને ભાઈ ભીંડાની કઢી બની ગઈ છે ને અત્યારે છે ને જો મીઠા લીમડા પાંદડા બગાર બગાર નાખીને છે ને કઢી બની ગઈ છે ને આપણે છે ને ભાઈ પાપડ છે તો અડદની દાળનો અડદના લોટનો આમ તો એ છે ને ભાઈ દૂધ છે તો રોટલા કાવી રાખતા તો ભાઈ છે ને કઢી બની ગઈ તો છે ને ભાઈ વાળું કરી લઈએ આપણે. તો ફેમિલી આજનો બ્લોગ છે ને કંઈક આપણો અહીં સુધી તો આશા રાખતા બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને પાછા નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ચેનલમાં નવા એટલે સબસ્ક્રાઈબ કરતા પાછા. બાય બાય.